लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं नरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। नमोऽस्तु ते व्यासविशालबुद्धे यतपत्रनेत्र येन त्वया भारतेन पूर्णा प्रज्वालितो ज्ञानमयो प्रदीपः अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। वागर्धाविरसम्पृक्तो वागर्धापतिपत्तये जगदापितरो वन्दे पार्वती परमेश्वरी। श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। सुखदेव जी महाराज की जय। रणछोड़ जी महाराज की जय। श्री रघुराम जी महाराज की जय। श्री रणमुक्तेश्वर महादेव की जय। श्री वीरेश्वर महादेव की जय। सिद्धेश्वर महादेव की जय। श्री खोड़ियार मात की जय। महाकाली मात की जय। गुरुदेवी मात की जय। सनातन धर्म की जय। नारायण देव की जय। अपने अपने मात पिता की जय। श्री गौ मात की जय। अयोध्या धाम की जय। नमः पार्वती पते हर हर महादेव हर। जयति शिवा शिव जानकी राम।
शिवा शिव जानकी राम गौरी शंकर सीताराम जयति शिवा शिव जानकी राम गौरी शंकर गौरी शंकर सीताराम गौरी शंकर सीताराम जयति शिवा शिव जानकी राम गौरी शंकर गौरी शंकर शिव जानकी राम गौरी शंकर सीताराम जयति शिवा शिव जानकी राम गौरी शंकर जानकी राम जयति शिवा शिव जानकी राम गौरी शंकर सीताराम गौरी शंकर सीताराम
હરિ બોલ. ગૌરી શંકર સીતારામ. ગૌરી શંકર પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વનસ્ય પત્રસ્ય પુટે શયનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. જીહવે પિબસ્વ ઘૃતમેવ દેવ ગોવિંદ દામોદર માધવેતિ. વિકરે તુ કામા ખિલ ગોપકન્યા મુરારે પદાયિત ચિત્તવૃત્તે. દદ્યાદિકં મો ભવશાદ્વોચ ગોવિંદ દામોદર માધવેતિ. ગૃહે ગોપવધૂ કદમ્વા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ. સુખં સયાના નિલયે નિજેપે નામાનિ વિષ્ણુસ્ય પ્રવદન્તિ મર્ત્યા. તે નિશ્ચિતં તન્મયતા વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતિ. જીહવે સદેવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી. સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવે.
इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वरगोकुलेशा गोपाल गोवर्धननाथ विष्णु जीवे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति बालकृष्णलाल की जय। श्रीराजोवाच भगवन् श्रोतुमिच्छामि हरेरद्भुतकर्मणः अवतारकथामाद्यां मायामस्य विदम्बनम् नंदनंदन યશોદાનંદન દેવકી નંદન એવા પરબ્રહ્મ પરમાત્માની પરમ પવિત્ર અને પુનિત પાવન કથામાં પાંચમા દિવસે સવારે ભાગીરથી નદીના કિનારે ગુરુદેવ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને મત્સ્ય અવતારની કથાનું રસપાન કરાવી રહ્યા છે. ગઈકાલે મધ્યાહનના સમયે સાક્ષાત ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું. સાયંકાલ એટલે કે સાંજના સમયે ભગવાન વામનજી પ્રગટ થયા અને આજે બપોરે ભગવાન રામ પ્રગટ થવાના છે. અને સાયંકાલે એટલે કે રોંઢે 5:30 ભગવાન કૃષ્ણ એટલે કે નંદોત્સવ થવાનો છે. કથાના 4 દિવસ પસાર થઈ જાય અને કથામાં રોજ ને રોજ એક જ વાત આવે કે ભગવાનની ભક્તિ કરવાની, ભગવાનનું મંગલાચરણ કરવાનું. તો જ્યારે આપણે તો મંગલાચરણ ન કરીએ, પણ જ્યારે મંગલાચરણનો પ્રારંભ થાય ત્યારે દરેક બહેનોને વિનંતી કરું છું કે એ સમયે આપણે ભગવત સ્મરણ કરવું. કારણ કે જેવું તમે આચરણ કરશો, તમે જેવી ટેવ પાડશો ને આ શરીરને, શરીર તમને એવી રીતે તમારી સાથે જોડાઈ જશે. પણ આપણે ક્યારે ટેવ જ ન પાડી કે હવે એ કથા ચાલુ થાય ત્યારે આપણે સાંભળશું, બાકી એ તો બધું હાલતું હોય, શ્લોક ને કીર્તન ને ધૂન ને. આપણે બધાએ ટેવ પાડવાની છે. અને જ્યાં સુધી તમે એવો પ્રયાસ નહીં કરો ત્યાં સુધી કોઈ દિવસ થશે જ નહીં. અને પછી માથાની ઉપર એક કાળ ઊભો હોય કે હાલો સમય થઈ ગયો છે, અને પછી આપણે એમ કહીએ ના ના હજી મારા એક છોકરાના લગ્ન બાકી છે, તો પછી એવું નહીં ઊભો રહે. એના માટે તો તમારે આજથી જ પ્રભુમાં મસ્તાન બનવાનું છે. જીવન થોડું રહ્યું
કંઈક કરજો, આત્માનું કલ્યાણ જીવન થોડું રહ્યું. આ સમાજના પ્રશ્ન છે, આ વિશ્વના પ્રશ્ન છે કે આટલી બધી કથા થાય અને છતાં કોઈને જ્ઞાન આવ્યું નહીં, એટલે અમે એમ કહી ઈ આવશે જ નહીં. કારણ કે આપણે એવો ક્યારેય પ્રયત્ન કરતા નથી. એક વખત તમે પ્રયત્ન કરો, વધારે નહીં. પણ રઘુરામજી મહારાજ એમની એક બુક મારી પાસે આવી, મેં એમાં વાંચન કરેલું કે રઘુરામજી મહારાજે એવું એક સૂત્ર લખ્યું છે. અને મેં તો એવું મેં એમના દર્શન નથી કર્યા, પણ મેં વારંવાર બધાની પાસે સાંભળ્યું છે, વડીલો પાસે. તમે કદાચ ઓળખતા હશો, આપણા જ ચેતનભાઈના પિતાશ્રી એટલે કે લાલ બાપા, એ ઘણીવાર મને એવું કહેતા કે જ્યારે જ્યારે રાત્રિનો સમય હોય અને અમે બધા જ ફ્રી થઈ જાય, વાડું કરી અને પછી બધા જ બાપુજીના ઘરે બધા ભેગા થયા. તમે કદાચ સાંભળ્યું હશે, કદાચ જોયું હશે, દર્શન કર્યા હશે. અને એ સમયે એ રઘુરામજી મહારાજ, કદાચ વિઠ્ઠલભાઈએ દર્શન કર્યા હશે, વિઠ્ઠલભાઈ દેવાણી, ઘણા બધા વડીલો છે. તો એ સમયે રઘુરામજી મહારાજ શ્રી રામ એવું બોલી અને સત્સંગનો પ્રારંભ કરે, તો હજી તો રાનો અર્થ પણ પૂરો ન થયો હોય ત્યાં તો બધા ઘડિયાળમાં જોવે. ઘડિયાળ તો નહોતી, પણ ધીમેકથી રજા લઈને નીકળી જાય કે બાપુજી હવે લગભગ 12 વાગી ગયા છે, હવે અમે લોકો રજા લઈએ છીએ. ખાલી રામ શબ્દ વિચાર તો કરો. કેવો એ દિવ્ય સત્સંગ હશે. અરે આ તો હું તમને 2-3 કલાક નહીં, પણ મેં એવું સાંભળ્યું છે કે 3-3 દિવસ પસાર થઈ જાય તો રામ શું છે ને એ સમજવામાં અમને ખબર ન પડે, પણ અવિરત સત્સંગ ચાલુ હોય, એમના મુખમાંથી એ સુંદર મજાના એ એક એક શબ્દ, એક એક વાણીના એ બિંદુ એ ફૂટતા હોય અને બધા લોકો શ્રવણ કરતા હોય. એમનું એ તપ, એમનું એ તપસ્યા, એમની એ ભક્તિ. ઘણા બધા વડીલો હજી હશે કે બાપુજી આમ બરોબર પસાર થાય ને એટલે બેનો બધાય સાઈડમાં ઊભા રહી જાય. સજ્જનો, આ એમની જ કૃપા છે કે હજી આપણા ગામમાં આ બધી મર્યાદાઓ એનું પાલન થઈ રહ્યું છે. તાલી પાડતા નહીં કોઈ, તાલી કોઈ પાડતા નહીં, હજી તાલી કોઈ પાડતા નહીં. એવા એ સાક્ષાત એ મહારાજ હતા. આ મને ખબર છે હજી વાત અધૂરી છે એટલે તમે રાહ જોતા હતા, કાંઈ વાંધો નહીં. પણ છતાં તમને મન થાય તમારે તાલી પાડવી, અત્યારે પાડ્યું તો હજી પાડી લ્યો એકવાર. કઈક નવી વાત અંદરથી નીકળે, આમાં એવું હોય. તો એ સાક્ષાત એ મહાપુરુષ, એ માત્ર ને માત્ર રામ શબ્દ અને એનો એ ધીમે 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 અર્થ કરતા કરતા 3-3 દિવસ પસાર થઈ જાય છે. અને એ રઘુરામજી મહારાજે પોતાના એ પુસ્તકમાં એવું લખ્યું છે કે રાયનો દાણો, બરોબર સાંભળજો, રાયનો દાણો ગાયના શિંગડા ઉપર ટકે એટલી ક્ષણ પણ તમે પ્રભુ રામને યાદ કરશો તો પણ તમારો બધાનો ઉદ્ધાર થઈ જશે. કેવી વાત હાવ સરળ છે ને, પણ આપણે ક્યારેય પ્રયત્ન કરતા નથી. એક એક ક્ષણ રામાયણમાં બતાવ્યું છે, તુલસીદાસ ના એ રામચરિતમાનસમાં, કે આ શરીર છે એ એટલું બધું કિંમતી છે, આપને ખબર નથી. તમારી પાસે કોઈ માગણી કરે કે બીજું કાંઈ નહીં, પણ તમારી એક આંખ મને આપી દો ને, હું તમને કરોડ રૂપિયા આપું, તમે આપશો? તમે કોઈ આપશો એક આંખ?
1 કરોડ રૂપિયા તમને મળે અને તમે એને આંખ આપી દેજો, આપશો? નહીં આપીએ. કદાચ કોઈક વ્યક્તિ એવો આવે અને એમ કે મારો એક પગ બરોબર કામ નથી કરતો, આલ્યો હું તમને 5 કરોડ રૂપિયા આપું, મને એક પગ આપો, તમે આપશો? નહીં આપી. અને એટલા માટે કીધું છે કે પહેલું સુખ તે જાતે નરિયા. તમારું શરીર તમને સુખ આપે, શરીર તમને સાથ આપે, સાથ તો આપે જ છે, પણ આપણે ક્યારેય પ્રયત્ન કરતા નથી. તમે 1 મહિનો દરરોજ 1 માળા કરજો, દરરોજ 1 માળા કરજો. કરશો? હા કે ના? બધા હા પાડે છો તો મને એમ છે ભક્તિ ધીમે ધીમે વધી જાય હો અહીંયા. તો શાસ્ત્રકાર એવું કહે છે કે તમે 1 દિવસ 1 માળા કરો, એમ કરતા કરતા 1 મહિનો પસાર થઈ જશે અને પછી એ આખા મહિનાનું તમે ઓબ્ઝર્વેશન કરજો, એ દિવસો કેવી રીતે પસાર થયા એ તપાસ કરજો. પણ બધાના એક જ પ્રશ્ન છે કે તમે બધી વાત કરો એ બધી સાચી, પણ અમારી પાસે સમય નથી. બધાનો આ જ પ્રશ્ન છે, સમય નથી, ટાઈમ નથી. તો અહીં ભાગવતકાર કહે છે કે ભગવાન નારાયણની ઉપાસના કરવા વાળો, ભગવાનની ભક્તિ કરવા વાળો એ જે જીવ હોય એનું હર હંમેશ કલ્યાણ થાય છે. પણ એના માટે આપણે પ્રયત્ન કરવા પડે છે. એના માટે તમારે પ્રયત્ન કરવાના. ન તદભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક. શ્રીમદ ભગવદ ગીતા પુરુષોત્તમ યોગ. એવું તમને લોકની પ્રાપ્તિ થશે કે તમારે બીજી વાર આ પૃથ્વી ઉપર જન્મ નહીં લેવો પડે. ઇહ સંસારે ખલ દુસ્તારે કૃપયા પારે પાહે મુરારે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. એક કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ હશે અને એને શું કર્યું, ધીમે ધીમે એની ઉંમર વધતી હતી અને એને એમ થયું કે ચાલો મારે થોડુંક સંસ્કૃત ભાષા શીખી જવી છે, મારે થોડીક અંગ્રેજી ભાષા શીખી જવી છે, મારે થોડીક ગુજરાતીનું વ્યાકરણ શીખી જવું છે. અને એમ કરતો કરતો એ વડીલ વ્યક્તિ વનમાં જઈ એક વૃક્ષ નીચે બેસી અને ત્યાં રૂપ મીંડો પાકા કરવા. મી વહ મહ સીત ત તીત અંતિ ઈ વહે મહે સઈ તે દ્વે. આ બધા જ સંસ્કૃતના આ બધા રૂપે ગોખતો હતો, પાકા કરતો હતો. એક મહાપુરુષનું ત્યાંથી પસાર થવાનું થયું, જુએ છે તો એ રૂપ પાકા કરતો હતો. વળી બીજે દિવસે એ મહાપુરુષ નીકળ્યા, ત્યાંથી પસાર થયા એટલે ABCD ના જેટલા સ્પેલિંગ છે ને એ બધા જે મોઢે કરતો હતો. ABC, A ફોર એપલ, B ફોર બોલ, C ફોર કેટ. એટલે ઓલા મહાપુરુષ વિચાર કરે, ગઈકાલે આણે સંસ્કૃતના રૂપો ગોખ્યા, આજે ABCD ના સ્પેલિંગ ગોખે છે. અને ધીમેકથી મહાપુરુષને એના ઉપર દયા આવી, નજીક જઈ અને એટલું કીધું કે હે ભાઈ, તારી ઉંમર થઈ ગઈ છે, તારા માથામાં હવે સફેદ વાળ આવી ગયા છે. એટલું જ નહીં, તમે હવે વનમાં પ્રવેશ કરી ગયા છો. એકા વન બા વન, એ કે તમે વનમાં પ્રવેશ કરી ગયા છો અને હવે તમે રૂપો ગોખવાની જરૂર નથી, તમારે સ્પેલિંગ પાકા કરવાની જરૂર નથી. તમે હવે રામનું ભજન કરો, તમે હવે રામને યાદ કરો. આ સંસાર સાગરમાં મનુષ્ય ક્યારે આવે છે એના કોઈ મુહૂર્ત હોતા નથી. ક્યારે જન્મ થાય કોઈને ખબર નથી. અને હા, ક્યારે મૃત્યુ થાય એ પણ કોઈને ખબર નથી. બસ એની વચ્ચેનો જે માર્ગ છે, બેફામ નામના કવિએ કીધું છે, જિંદગીનો માર્ગ છે ઘરથી કબર સુધી, છતાં બેફામ કેટલું થાકી જવાયું. માણસ થાકી જાય છે.
સમાજથી થાકી જાય, કુટુંબથી થાકી જાય, પરિવારથી થાકી જાય, પૈસાથી થાકી જાય, સંપત્તિ ગણવામાં થાકી જાય, છોકરાને સમજાવવામાં થાકી જાય. માણસને એટલો બધો થાક લાગે છે અને થાક ઉતારવા માટે ચારેય દિશામાં ફાફા મારે પણ એને કાંઈ મળતું નથી. એને ખબર નથી પોતાનું જ ઘર એ જ મંદિર છે. પોતાનો જ ઘરમાં જેટલા દેવતાઓ હોય એ બધા દેવતાઓની એને ભક્તિ કરવાની છે. નજીકમાં કોઈ દિવ્ય સ્થાન હોય, ગુરુદેવનું મંદિર હોય, ત્યાં નિત્ય દર્શન કરો. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે. નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિર ને તાળા રે. નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિર રે તાળા રે. મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે. વર્ણન કરતા શોભા થાક્યા કરી વર્ણન કરતા શોભા થાક્યા કરી સ્વરૂપાળું, સુંદર સર્જન હારા રે. સુંદર સર્જન હારા રે. પળ પળ હો નહીં પૂજારી નહીં કોઈ રેવા, નહીં મંદિર ને તાળા રે. નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિર ને તાળા રે. એવા મંદિરમાં તું ક્યાં છુપાયું, શોધે બાળ અંધેરા રે. મંદિરમાં તો
આખું આ વિશ્વ એ મંદિર છે અને એ જ આપણું શરીર એ પણ મંદિર જ છે. અને છતાં આપણે ચારે તરફ જુએ છે કે અમને અમારો થાક ઉતરી જાય એ માટે મનુષ્ય ફાફા મારે છે. એના માટે તમારે પ્રયત્ન કરવાનો છે. બરોબર પવિત્ર બની સ્નાન કરી સિરાવાનું નહીં, ખાલી પવિત્ર થઈ જવાનું. સ્નાન કરી ભગવાન પાસે દીવો કરી અને જમણા હાથમાં ઓલા 52 પત્તાની વાત નથી કરતો, માળા લેવાની વાત કરું છું. જમણા હાથમાં માળા લેવાની, પણ ગૌમુખીમાં પધરાવી અને પછી ધીમે 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 એનો પ્રારંભ કરવાનો. અને હા, એના માટે કોઈ મુહૂર્ત હોતા નથી. તમને એમ થાય કે આજથી ચાલુ કરવું તો આજથી અથવા તો આવતીકાલથી પણ ચાલુ કરી દેજો. અહીં આ ભગીરથ કાર્યમાં રણછોડજી મહારાજના મંદિરે જે કથા થઈ રહી છે એમાં સૌ પ્રથમ 1100 રૂપિયા જયસુખભાઈ હંસરાજભાઈ રાખોલિયા નાની મોણપરી હાલ જુનાગઢ, બાબુભાઈ રવજીભાઈ રાખોલિયા 1100 રૂપિયા નાની મોણપરી જુનાગઢ, 5551 હિતેન્દ્રભાઈ મથુરભાઈ રાદડિયા નાની મોણપરી, 1701 રામ મંદિર રામાપીર મંદિર અને ગોપી મંડળ ખાંભાગીર તાલી પાડો. આ જે ગોપી મંડળ છે ને ખાંભાગીર, એવી રીતે આપણા મોટી મોણપરીનું રામકૃષ્ણ ગોપી મંડળ હાઈસ્કૂલ પાસે એ લોકો 2-5 થી 8-5 શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે. અને મને લગભગ બીજા દિવસે સમાચાર આપ્યા હતા કે શાસ્ત્રીજી જાહેરમાં કહી દેજો કે બધાને હાર્દિક નિમંત્રણ છે. બધી ગોપીઓ 2 હાથ જોડી અને વિનંતી કરી છે, બધા જ કથા સાંભળવા આવજો. ચૈત્ર મહિનાની અંધારી 8મ થી અમાસ. 1100 રૂપિયા રજનીકભાઈ ધ્રમશીભાઈ રાખોલિયા નાની મોણપરી, 1100 રૂપિયા ચીનભાઈ દેવજીભાઈ ઝાલાવાડિયા મોટી મોણપરી, 1100 રૂપિયા કીર્તનભાઈ કિરીટભાઈ રાદડિયા, 1100 રૂપિયા મંજીભાઈ રામજીભાઈ દેવાણી, 1001 હિમાનીબેન જયસુખભાઈ સળધારા પીએસઆઈ એ બેનને વધાવો તાલી પાડી. આપણા ગામના જ બેન છે અને સળધારા એટલે લગભગ આ ધીરુભાઈ અને વિઠ્ઠલ બાપાના ભાણિયા થાય ને એની દીકરી. તાલી પાડીને વધાવો. આપણી જ ગામની એ દીકરી અને પીઆઈ થઈ ગઈ છે. ચીણાભાઈ વલ્લભભાઈ રાદડિયા હરિનગર 2100 રૂપિયા, 1100 રૂપિયા દેવજીભાઈ રામભાઈ વડાલિયા ઈશ્વરિયા ગીર, 2100 રૂપિયા પ્રેમજીભાઈ જસમતભાઈ ઝાલાવાડિયા, 1100 રૂપિયા રતિભાઈ ભગવાનભાઈ રાખોલિયા. બધાને જ તાલી પાડીથી વધાવો. તો અહીં ભક્તિનો મહિમા છે અને વધારેમાં વધારે ભગવાનનું નામ લેવાય એવો દરેક પુરાણ, દરેક શાસ્ત્ર, દરેક વેદ અને પુરાણમાં એ જ બતાવ્યું છે. પણ ખબર નહીં માણસને એના માટે સમય મળતો નથી. પણ કોઈ પોતાના ઘરે કોઈ માંગલિક કાર્ય હોય તો એટલો બધો સમય આપે છે. પણ જ્યારે આવા કોઈ કાર્ય હોય, એકાદી માળા આપણે ઘરમાં કરવાની હોય તો આપણી પાસે સમય નથી. અહીં કુર્તમાલા નદીને કિનારે નૈમિતિક નામનો પ્રલય એ સમયની વાત છે. સત્યવ્રત નામના મહાન રાજા, જેવું એવું એમનું નામ છે એવું એમનું જીવન છે. મહાન રાજા રાજર્ષિ, નારાયણથી પરાયણ અને કેવળ જળનો જ આહાર અને તપસ્યા કરતા હતા.
રાજાને કોઈ દી કંઈ ઘટે? ખાલી સૈનિકોને કહેવાનું હોય ત્યાં તો બધી સામગ્રીઓ તૈયાર થઈ જાય. પણ અહીં બતાવ્યું છે કે એ રાજા માત્ર જળનો જ આહાર કરતા અને પોતાના જીવનમાં સત્યનું વ્રત હતું. અને એવું એને વ્રત ધારણ કર્યું છે, એવું એને સત્યનું વ્રત ધારણ કર્યું છે કે પોતાના દરેક કાર્યમાં સત્યનું પાલન કરી અને પોતાનું એ જીવન છે એ પસાર કરે છે. પૂજ્ય પ્રાતઃ સ્મરણીય ડોંગરેજી મહારાજ એમની કથામાં એ વારંવાર એ કહેતા, એટલું જ નહીં પણ દરેક કથામાં એવું કહેતા કે સત્ય બોલવું એ પણ એક યજ્ઞ છે. તમે કદાચ યજ્ઞમાં બેસી શકો ન બેસી શકો, તમે પૂજા પાઠમાં બેસો, માળા કરો કે ન કરો, પણ તમે સત્યનું પાલન કરો એ પણ એક યજ્ઞ છે. સર્વ પાપનું મૂળ એ વાણીનો દોષ છે. ઓછું બોલવાનું, એકદમ ઓછું બોલવાનું અને એ જીવન નિર્વાહ એ પસાર કરવાનું. જેનું જીવન નિષ્પાપ હોય તેને જ શાંતિ મળે છે. હવે આપણે શાંતિને સમાજની વચ્ચે ગોતીએ તો ક્યાંથી મળે? એના માટે નિષ્પાપ થવું પડે છે. બુદ્ધિનો ઉપયોગ કેવળ અર્થો પાર્જનમાં નહીં કરવાનો, માત્ર પૈસા કમાવા માટે બુદ્ધિનો ઉપયોગ નથી કરવાનો, પણ ક્યારેક ક્યારેક ભગવાનની આરાધના કરવામાં, ભગવાનનું સ્મરણ કરવામાં પણ તમે બુદ્ધિનો ઉપયોગ કરો. અને એ પ્રમાણે તમે ઉપયોગ કરશો, ભગવાનની ઉપાસના કરશો, તો એના દ્વારા જ્યારે જ્યારે આપણા જીવનમાં વિપત્તિ આવશે ત્યારે 7 એવા ગુણ છે કે એ 7 ગુણ તમને બચાવશે. એમાં પહેલો ગુણ બતાવ્યો છે તમારું જ્ઞાન. ભગવાનની ભક્તિ કરશો એટલે ધીમે ધીમે તમારામાં સારા જ્ઞાનની સારી સારી વાતો, સારા ગુણો એ તમારામાં આવશે. ત્યાર પછી બીજું બતાવ્યું છે તમારી વિનમ્રતા, વિવેક, બધાની સાથે નમી નમીને રહેવાનું. અને ત્યાર પછી બતાવ્યું છે તમારી બુદ્ધિ. તમારી બુદ્ધિ કુશાગ્ર બનશે, શુદ્ધ બનશે. તમારા જ હૃદયમાં એક સાહસ ઉત્પન્ન થશે. તમે કોઈ પણ કાર્ય તમારે કરવું હશે તો તમને એવું મન થશે કે ચાલો અમે પ્રયત્ન કરીએ. નકર તો મનમાં ને મનમાં માણસ ડરી જાય તો પોતાનું કાર્ય ન કરી શકે. તો પોતાનામાં એ સાહસ આવશે. ત્યાર પછી તમારા કર્મ, તો તમે સારા કર્મ કર્યા હશે તો વિપત્તિના સમયે કર્મ તમને બચાવશે. અને ત્યાર પછી બતાવ્યું છે સાચું બોલવાનું, એવો પ્રયત્ન કરવાનો. તમારે તમારા જીવનમાં સત્યનું વ્રત ધારણ કરવાનું. અને અંતિમ એ લક્ષણ બતાવ્યું છે, અંતિમ એ ગુણ બતાવ્યો છે કે તમારે તમારા ઉપર વિશ્વાસ રાખવાનો. માણસને પોતાના ઉપર ભરોસો નથી. બરોબર માળા કરવા બેસે એટલે એને એમ થાય કે હું માળા તો કરીશ પણ ભગવાન રાજી થશે? આ મનમાં વિચાર આવે એટલે માળાને મૂકી દે સાઈડમાં અને પછી નીકળી જાય રસ્તામાં. અને પછી એકાદો ઓટલો મળી જાય, બપોરે રોટલો મળી જાય અને સાંજે ખાટલો મળી જાય, માણસ સૂઈ જાય. તો અહીં ભાગવતકાર બતાવે છે કે એ સત્યવ્રત નામના રાજા પોતાનું જીવન સત્યનું પાલન કરી અને પ્રસાર કરતા હતા. અને એક દિવસ વહેલી સવારે રાજા સૂર્યનારાયણને અર્ઘ્ય આપવા માટે નદી કિનારે પહોંચે છે, કૃતમાલા નામની નદી. અને ત્યાં પહોંચી પોતાના હાથમાં એ જળ લઈ અને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરે છે. અર્ઘ્ય પ્રદાન કરવાની તૈયારી કરે છે. અને એ જ વખતે પોતાના એ ખોબામાં એ જળની સાથે એક નાનું એવું માછલાનું બચ્ચું આવી ગયું. હાથમાં એ નાનું બચ્ચું આવી ગયું અને તે મેઘથી નીચે પધરાવવાનો પ્રયત્ન કરે છે. અને એ વખતે એ નાનું એ માછલાનું બચ્ચું કહે છે કે રાજા,
તું તારી હાથમાં જ તું મને રાખજે. કારણ કે આ નદીની અંદર ઘણા બધા એવા જળચરો છે, ઘણા બધા એવા મોટા વિશાળકાય એ પ્રાણીઓ છે, મોટા મોટા માછલા છે, અને એ મને ખાઈ જશે. પોતાના હાથમાં રહેલું જળ, પોતાના હાથમાં રહેલું માછલાનું એ બચ્યું. તો ધીમેકથી રાજા પ્રશ્ન કરે છે, તો મારે શું કરવું? એ સમયે એ બચ્ચું કહે છે કે તમે એ રાજા મને તમારા ઘરે લઈ જાઓ, મને તમારા રાજમહેલમાં લઈ જાઓ. અને રાજમહેલમાં જ્યારે લઈને જતા હતા અને એ સમયે પોતાના સૈનિકોને આજ્ઞા આપી કે એક મોટું જળનું પાત્ર ભરો, અને જળનું પાત્ર ભર્યું એટલે માછલાનું બચ્ચું એમાં પધરાયું છે. રાજાનો નિત્ય ક્રમ થઈ ગયો છે. જેમ વહેલી સવારે પૂજા પાઠ પૂર્ણ કરી અને એમના જેટલા વડીલોના એ ચિત્ર જે હોય ત્યાં વડીલોને દર્શન કરવા જાય છે, પોતાના પિતૃઓના આશીર્વાદ લે છે, અને ત્યાર પછી છેલ્લે આ પાત્રમાં રહેલું એ માછલીનું બચ્ચું એમના દર્શન કરવા જાય છે. પણ રાજા ત્યાં દર્શન કરવા ગયા અને જે નાનું બચ્ચું હતું એ થોડુંક મોટું થઈ ગયું.